આશા બેટા, આશા, અરે આશા, મમ્મી, મમ્મી, આશા બેટા રડે છે કેમ? મારી રે મારી દીકરી સવારમાં રડે છે. બેસ, પહેલા બેસ, માંડીને વાત કર. તારી હારે થયું શું છે? બેટા રડવાનું બંધ કર ને મને કે આ ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મમ્મી, મારા સસરા અને મારા જેઠ એ બંને ઓફિસે ગયા છે અને હા, તમારા જમાઈ એ અંદર તૈયાર થાય છે. અચ્છા, અને પેલી તારી સાસુ અને જેઠાણી એ ક્યાં છે? એમને ખબર નથી કે આટલું મોટું કુટુંબ છે, આટલું મોટું ઘર છે, કેટલા કામ હોય તો સવારમાં ભટકવા ક્યાં નીકળી ગઈ બંને મહારાણીઓ? મમ્મી, આ આખા ઘરની જવાબદારી મને તો એવું લાગે છે ખાલી મારી માથે જ છે. આખા ઘરનું કામ મારે એકલા હાથે કરવું પડે છે. તમને તો ખબર જ છે, અમારી જેઠાણી એને 4થો મહિનો જાય છે એટલે એને વારે ઘડીએ હોસ્પિટલે ચેકઅપ કરાવવા માટે જવું પડે અને ચેકઅપ કરાવવા જાય ને પછી છેક બપોરે આવે એટલે અડધો દિવસ તો આમ પૂરો થઈ ગયો અને બપોર પછી તે ઘરમાં બહુ કામ રહે છે તો આખો દિવસ આ ઘરના કામ કરીને હું થાકી ગઈ છું. તો શું કામ કરે છે તું કામ? ના પાડી દે ને કે મારાથી નહીં થાય તમારા લોકોના ઢસરડા. ચોખ્ખી ના પાડી દેવાની બેટા. આ કેવી વાત કરો છો તમે મમ્મી? જો આ ઘરના કામ ના કરું તો બીજા કોણ કરશે? અને તમને ખબર છે, જો હું આ ઘરના કામ કરવાની ના પાડું ને તો અમારી સાસુ મને તોડી નાખશે. અરે બોલે છે ના? ભગવાને તને જીભ નથી આપી? અરે સામે મોઢું તોડી લેવાનું. જો બેટા, તું મારી એક પણ વાતનું ખોટું નહીં લગાડ. હું તારા સારા માટે કહું છું. હા, તારી જેઠાણી અને તારી સાસુ આ તારા ભોળપણનો બરાબર ફાયદો ઉઠાવે છે અને તું રહી મારી ભોળી દીકરી. એ લોકો જેમ કે એમ કામ કરતી જાય છે ને એ લોકો કરાવતા જાય છે. જો બેટા, આ ઘરમાં ટકવું હોય અને સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો એક કામ તો કરવું જ પડે. સામા થતા શીખવું પડે, જવાબ આપતા શીખવું પડે. આ હું તારા સારા માટે કહું છું, સમજે છે ને? નહીતર આ લોકો મારી ભોળી દીકરીનો ફાયદો ઉઠાવતા જ જશે. ને રહી વાત તારી જેઠાણીની, તો મને કે ને એને એવો કયો મોટો રોગ થયો છે કે એને કામ ન કરી શકે, આરામ કરવો પડે? આ દુનિયાના બધા વૈરા છોકરા જણે જ છે, ડિલિવરી થાય જ છે, એમાં કઈ ખાટલો પકડીને બેસી ના રહે. બેટા, આ બધું છે ને હું તારા માટે કહું છું, સમજ. આ મૂર્ખા વેડા બંધ કર. અત્યારે છે ને મારી સામે મારી દીકરી નહીં પણ એક મૂર્ખ બેઠી છે. સાવ મૂર્ખી છે, મૂર્ખી તું. મમ્મી, શું બોલો છો તમે? અને તમે કયો એ પ્રમાણે હું કરું ને તો પણ આ ઘરમાં ઝઘડા તો થવાના જ છે. ગમે તે રીતે મારી સાસુ અને મારી જેઠાણી એ લોકો કોઈ ઘરના કામ કરવાના નથી. બાકી કહેવાય છે ને કે જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે તો બૈરા વધુ કામ કરતા જ હોય છે. બેટા, એ તને ને મને ખબર છે, એ લોકોને ખબર પાડવી તો પડશે ને આપણે. સમજે છે? સમજ બેટા. હને? અરે જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હા, એટલે ઓફિસ જવા માટે તૈયાર થયા હે ને? હા, જઈ રહ્યો હતો. પણ તમે ક્યારે આવ્યા? બસ થોડી વાર થઈ. હા, આશા સાથે બેઠી, પૂછ્યું એને કે જમાઈ શું કરે છે તો કહ્યું કે તૈયાર થતા હતા તમે. આજે સવારમાં સાસુમાં આવી ગયા છે તો કઈક ઘાણી તો કરશે જ. શું? કયા વિચારોમાં ખોવાઈ ગયા? ઓફિસે જવાનું મોડું નથી થતું? કઈ નહીં, આ ઓફિસનો જ વિચાર. હા, પણ ઓ માય ગોડ, બહુ લેટ થઈ ગયું છે. જલ્દી પહોંચવું પડશે ઓફિસે. હું ઓફિસે જવા જ નીકળું છું. પણ આ જો સાંભળ, સાસુમાં ઘરમાં આવ્યા છે ને તો ધ્યાન રાખજે.
એમની વાતને બહુ કાને નહીં ધરતી. હા તમે જાઓ ને જાતા હોય તો. હા જઉં છું. જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જો જમાઈ તો ગયા, હવે તારે તો એનું એ જ કામ ને, નહીં? હા મમ્મી, તમે એક કામ કરો, ફ્રેશ થઈ જાઓ, હું ચા નાસ્તો લઈ આવું. હા ના પણ તે નાસ્તામાં શું બનાવ્યું બેટા? અરે મમ્મી, હું બટેટા પૌવા. નહીં, હું બટેટા પૌવા નહીં ખાવ. શું છે, મને જરા ગેસનો પ્રોબ્લેમ છે ને, પછી બેટા ન કરવાની જગ્યાએ પણ ગેસ, સમજીને તું? હા એટલે એક કામ કર, નાકા પર પેલો ફરસાણ વાળો નથી? હા. સરસ મજાનું ફરસાણ હોય છે. જો સાંભળ, 500 ગ્રામ ખમણ, 500 ગ્રામ પાટુડી, 500 ગ્રામ ઈદડા, 500 ગ્રામ પાત્રા અને 500 ગ્રામ જલેબી, આટલું મંગાવી લે. અને સાંભળ, બપોરે જમીને જ હું જઈશ એટલે મઠો ખાસ મંગાવજે. એનો મઠોય બહુ મસ્ત આવે છે. હો બેટા, ચાલ હું હાથ પગ ધોઉં ત્યાં સુધી તું લઈને આવ, આપણે બે માં દીકરી સાથે બેસીને જમીશું. હા, જા બેટા, લઈ આવ જલ્દી, બહુ ભૂખ લાગી છે. હો, પછી તને ખબર છે મારાથી ભૂખ કંટ્રોલ નથી થતી. ભાભી, હોસ્પિટલ જઈને બતાવી આવ્યા? હા આશા, હોસ્પિટલે બતાવી આવ્યા. હા તો હવે આ બુક વાંચવાનું રહેવા દો, ઊભા થાવ અને ચાલો કિચનમાં કામ કરવા લાગો. આશા, તને ખબર ના હોય ને તો કહી દઉં, પણ ડૉક્ટરે મને સતત આરામ કરવાનું કહ્યું છે. એવું કહ્યું છે કે થોડા દિવસ હું કોઈ કામ ના કરું. બસો ભાભી, તમારા નાટક બંધ કરો. તમને કોઈ ભયાનક રોગ નથી થયો કે ડોક્ટર તમને આખો દિવસ આરામ જ કરવાનું કે? આ બધા તમારા કારણ વગરના નાટક છે. શું ચાલી રહ્યું છે આ? હા, કેમ રાડા કરી રહી છે? ધીમે બોલતા નથી આવડતું તને? શું વાત છે મમ્મી? જુઓ ને આ આશાને, તમને તો ખબર છે ને, ડૉક્ટરે થોડા દિવસ મને કામ કરવાની ના પાડી છે, આરામ કરવાનું કહ્યું છે. અને આ છે કે પરાણે મને કામ કરવાનું કહે છે. આશા, તને ખબર છે ને કે રીનાને સારા દિવસો જાય છે, એટલે ડોક્ટરે એને આરામ કરવાનું કીધું છે. તો થોડોક સમય તું કામ કરી લેશે તો શું ફરક પડશે? હા, કામ કરી લેવાનું. હા મમ્મી, એને સારા દિવસો જાય છે, ડોક્ટરે એમને આરામ કરવાનો કીધો છે. તમને તો ના નથી પાડીને કામ કરવાની, તો ચાલો ને તમે કામ કરાવો ને મને. અચ્છા, એટલે તું મને એવું કહી રહી છે કે હું તારી સાથે આવું અને તને કામમાં મદદ કરું, એમ? હા, શું કામ ના કરી શકો? તમે કઈ બહુ મોટા રુસ્તમ છો? તું છે ને મારી સામે બોલવામાં મર્યાદા રાખજે. તું મને એટલે કે મને એવું કહી રહી છે કે હું ઘરના કામ કરાવું? હા, ક્યારેક તને મદદ કરવી પડે તો હું કરું છું, ક્યાં ના પાડું છું? અને આ ઘરમાં વહુ છે ને તો વહુ બનીને રહેજે, સાસુ બનવાની કોશિશ નહીં કરતી. અને વાત રહી તારી માની, આ બધી તારી માની જડામણી છે. જો તું એના પાવરે ચાલતી હોય ને તો હું કઈ તારી માંથી ફાટી નથી પડતી. હો, તારે જે કરવું હોય ને કરી લેજે, જા. જો મમ્મી, મારે તમારી સાથે ખોટી લપ નથી કરવી, પણ એક વાત તમે બંને કાન ખોલીને સાંભળી લ્યો. આ બાથરૂમમાં કપડાં પડ્યા છે, બંનેમાંથી એક છડા ધોઈ નાખજો, બાકી આજે હું એક કામ કરવાની નથી. જોઉં છું કે તું એક પણ કામ કેવી રીતે નથી કરતી. હવે તો બધા કામ મારે તારી પાસે જ કરાવવા છે. તું મારી વહુ થઈને જો મારી સામે આ રીતે વાત કરતી હોય ને તો હું એ તારી સાસુ. જો બેટા, તું એની વાતને મન પર નહીં લેતી. અત્યારે સારા દિવસો જતા હોય ને ત્યારે ભગવાનના નામ લેવાના હોય, અને જેટલી ખરાબ લાગે ને એ બધી વસ્તુને આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખવાની. હા, નહીંતર આ બધી અસર બાળક ઉપર પડે. દાદા, હું ક્યારનો જોઉં છું તું અહીંયા હાથમાં કપ છે, ચા પીવે છે, પણ તારા મોઢા પર કઈ ગુસ્સો જ છે. થયું છે શું? મારે કોઈ વાત નથી કરવી, તમે શાંતિ રાખો. અરે પણ કઈ નથી થયું, તમે શાંતિ રાખો, કોઈ વાત નથી કરવી, આનો કોઈ મતલબ ખરો? જે હોય તો કે.
તમને તો ખબર છે ને કે વહુને સારા દિવસો જાય છે, અને એ પણ 5 વર્ષ પછી આપણા ઘરમાં આ ખુશખબર સાંભળવા મળી છે. પણ તો એના લીધે તારે તો ખુશ થવું જોઈએ ને, ગુસ્સામાં શું કામ છે? તમે જ બોલી લો, મારે નથી બોલવું. મારી વાત પૂરી થઈ ગઈ. હા ભાઈ હા, બોલ શું વાત છે? વાત એમ છે કે આશા વહુને ઘરનું કામ કરવું પડે ને એ બળ પડે છે. હવે તમને ખબર છે કે ડોક્ટરે રીનાને આરામ કરવાનો કીધો છે. બસ આજે એ વાતને લઈને સવારમાં એ રીના પાસે ગઈ હતી અને એને કામ કરવાનું કહેતી હતી. પણ આ તો ખોટું જ કહેવાય ને, એને તો ખુશ થવું જોઈએ ને, એના બદલે એને કામ કરવાનું કહે છે. પણ તેથી શું? તેથી શું કહે જ નહીં, હમણાં તમને બધી ખબર પડી છે. પણ આ આકાશને ક્યાં છે? મેં કીધું ને, હમણાં બધી ખબર પડી જશે. બાપ મમ્મી શું થયું છે? આમ અચાનક મને ફોન કરીને કેમ બોલાવી લીધો? તને અહીંયા શું કામ બોલાવ્યો છે એમ? આ તારી બાયડીને સમજાવી દેજે. દિવસે ને દિવસે ઘરમાં એની વાયડાઈ વધતી જાય છે, ભૂરીંગડા જેવી. તેમાં ખબર જ હતી મને આવું જ કંઈ થવાનું છે. આજે સવારમાં મારા સાસુમાં ઘરે જો આવ્યા હતા, એને સમજાવીને અને કહીને જ ગયો હતો કે ઘરમાં કઈ માથાકૂટ ન કરે ને તો સારું. શું થયું છે ખબર છે તને? તને ખબર જ છે કે આ રીનાને 5 વર્ષે ભગવાને સારા દિવસો બતાવ્યા છે, અને ડોક્ટરે એને આરામ કરવાનું કીધું છે. પણ ના, તમારા ધર્મપત્નીને ઘરના કામ કરવા પડે ને એટલે બળ પડે છે, બળ. જુઓ મમ્મી, તમે ચિંતા ના કરો. હું છે ને આયશાને સમજાવી દઈશ અને વાત પણ કરી લઈશ. મને તો એ નથી સમજ પડતી કે એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતી, અને આ ઘરમાં એની જેઠાણીને ત્યાં હા બાળક આવવાનું હોય એની ખુશી હોવી જોઈએ, પણ નહીં. આ તારી બાયડી તો ખબર નહીં મનમાં કેવા પ્લાન ઘડતી હશે. છે વેદ જેવડી, પણ મગજ થોડુંક વધારે પડતું ચાલતું એવું નથી લાગતું બેટા એનું? મમ્મી ભાગી રહ્યું છે, અને એમાં પણ અધૂરામાં પૂરું અમારા સાસુમાની જ ચડામણી છે. આ જ્યારે આપણા ઘરે આવે છે ને, એના ગયા પછી કંઈક ને કંઈક ઘરમાં હોળી થાય જ છે. આ એક વખતનું નથી, યાદ કરી લો. હા, અત્યાર સુધીમાં જ્યારે પણ ઘરમાં કોઈ પણ ઘટના બની છે ને, તો એની પાછળનું કારણ કોઈ હોય ને તો મારા સાસુમાં જ નીકળ્યા છે. તને શું લાગે છે હા કે તારા સાસુ એને ચડાવશે અને અમે તારા સાસુથી બી જશું? અરે તારા સાસુથી અમે બીતા નથી. હા, કહીએ છે તારી બાયડીને કે તારા સાસુથી જે થતું હોય ને એ કરવા માંડે, ભરવા માંડે વેત, અને હા જ્યાં ખીતા ખોડવાના હોય ને ત્યાં ખોડી દે. અને બીજી વાત બેટા, તું એટલો તો વિચાર કર, આપણે ઘરમાં છીએ કેટલા જણા? હે, તો પછી આટલા માણસોનું કામ હોય કેટલું? થોડુંક જ હોય ને. અને આ પ્રોબ્લેમ તો માની લે કે હમણાં 5 મહિનાથી છે ને, તો પછી એને થોડુંક તો સમજવું જોઈએ ને. અરે કામ કરવાની ક્યાં વાત કરો છો? તમને લોકોને ખબર છે કે આજે એને મને કેવા શબ્દો કીધા છે? અરે તમે લોકો તો જાણો છો ને કે 2 હોવો છે, એમ છતાંય આ ઘરમાં હું કામ કરાવવા નથી લાગતી, લાગુ છું ને. તો આજે તારી 2 બદામની બાયડી એટલે કે વેજ જેવડી, ભોરિંગરા જેવડી, એને મને શું કીધું કે મમ્મી એક કામ કરો, તમને તો આવો કોઈ પ્રોબ્લેમ નથી ને, તમે મારી સાથે કામ કરાવવા લાગો. એટલે આ દરેક વાતની હદ આજે આવી ગઈ છે. તારે એને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દે છે, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે આવું થોડી ચાલે. આણે તો તમામ હદ વટાવી નાખી છે. અને આમ પણ પપ્પા, એ ઘરમાં છે ને મારી પત્ની અને આ ઘરની વહુ થઈને આવી છે, તો ઘરના કામ કરવા, ઘરની જવાબદારીઓ સંભાળવી એની પણ ફરજમાં આવે છે. અને આજે તમે જોઈ લો, આજે હું એને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનો છું. બેટા, હું તો એમ કહું છું ને, તું વહુને સમજાવ. અરે આવી રીતે વાદ વિવાદ ન કરે અને ખોટા ઘરમાં ઝઘડા ઉભા ન કરે. બેટા, આપણે તો ઉલટાનું ખુશ થવું જોઈએ કે આજે વર્ષો પછી, આજે 5 વર્ષ પછી આપણા ઘરમાં બાળકની કિલકારી સંભળાશે. હા પપ્પા, મેં કહ્યું ને તમને કે તમે જરાય ચિંતા ન કરો, હું અત્યારે જ એની સાથે વાત કરી લઉં છું.